ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો આજના કાનાજીના દર્શન કરી લો. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ 3. આજે આપણી રસમ છે મંડપ અને ઢગ જમવા જવાના છીએ. તમને ખૂબ મજા આવવાની છે. કાલની જેમ જ આપણો વ્લોગ સરસ મજાનો રહેવાનો છે. ફૂલ ફેમિલી હશું અને બધી જ ઇવેન્ટોને કેપ્ચર કરવાની કોશિશ કરીશ. હે નહીં કર? જો આ છે અમારી રેડી થઈને આવી ગયા છે. આજનો લુક જોઈ લ્યો અમારો. તમને રોજ અલગ અલગ લુક જોવા મળશે હમણાં 2 દિવસમાં. અલગ પછી રેગ્યુલર રૂટીન તમને ખબર પડી જશે. બેક ટુ નોર્મલ. This is the કમાલ ઓફ ગેરેજ. ફર્નિચર અને નવા નવા કેરેક્ટરો હું લાવવાની કોશિશ કરીશ. મુનાભાઈ રોકડ છે અને એવા કાંજીભાઈ છે અને એવા અલગ અલગ કેરેક્ટરો આવશે. તમને ખૂબ મજા આવશે. જો બટુકભાઈ છે ને આજની ચા દીવો ચા માટે અમને રેડી થઈ ચૂક્યા છે કમ્પ્લીટ જ. હા ના ના મારો ફોટો કેવી ચા બનાવે છે મગન દાદા? કડક મીઠી બનાવે છે. કડક મીઠી બનાવે છે ને. હા ચલો, બ્રાઇડ્સ બિગ બ્રધર ઇઝ રેડી. પટ્ટા ઝાટકીને આમ જો જોધપુરી ટાઈપમાં એમનો લુક છે. આખો સરસ મજાનો આખો લુક બનાવ્યો છે. ચલો, ફિયાસ ફેવરિટ ભત્રીજી રેડી. રોવાનું ચાલુ. એમને ફોન આવે ને એટલે કઈક ખાવા મળે. લોકો ચલો, અમારે બાપુજીનું ફેમિલી પણ રેડી થઈ ચૂક્યું છે સવારમાં મંડપના મુહૂર્ત માટે. અને આ છે આમનો ફાઇનલી લુક. ફેમિલી લુક જોવો તમે. સ્માઈલ કરો દાદા. બાપુજી જય શ્રી કૃષ્ણ. હા, જો શાકભાજી આવી ચૂક્યું છે ભાઈ. અમારે જીતાભાઈ એમની સાથે છે અને કાલની ફૂલ તૈયારીઓ ચાલી ગઈ છે ભાઈ. અમારા જાગીરા કાકા સૌથી મોટું મેઇન કેરેક્ટર છે હો ભાઈ અમારા સ્ટોરીનું. ચલો ભાઈ, બટુકભાઈ ની ચા ગરમા ગરમ બની ચૂકી છે અને હવે મહેમાનોની અંદર આપણે આપીશું. ચલો, અમારે કિંજલબેન આવી ગયા છે. જો આ એમનું ફાઇનલ લુક આજનો. ભાઈ જો અમારે કેટરિંગ નો આખો કારભાર છે ને અમારે બાટુભાઈ ભીમાણી ઉપર છે. આજનો પ્રગતિ કેટરસ, મોટા આકડિયા. ચલો, અમારે ભોલીભાઈ છે ને રાજભાઈ ને હજી ઉઠાડવા માટે જઈ રહ્યા છે. અમારા ભોલાભાઈ નો ફાઇનલ લુક. ભોલા જય શ્રી કૃષ્ણ. તું તો અલગ જ સ્વેગમાં છો ભાઈ. યાર રેવા દે. ભાઈ હર હંમેશને માટે છેલ્લા જ રેડી થવાનો વારો આવે છે. કારણ કે ઘરનું બધું કામ પૂરું કરીને પછી એમનો વારો આવે. બાકી આખું ગામ રેડી થવા જઈતું. ફઈના અને રાજવીબેન ના બે ના હેર ની સ્ટાઇલ એક સેમ ટુ સેમ હો. જો અમારે હર્ષિતભાઈ ના પાડતા હતા ફોટા પાડવાની, પણ એમ તો ના ચાલે ને ભાઈ. ફોટા પાડ્યા વગર ચાલે જ નહીં ને. ગમે એટલા ખીજાય તો એના ભેગું થાય. તમે કદાચ જો દાદાએ દેશવે જોયા પરદેશ પિક્ચર જોયું હોય ને તો એની અંદર આપણે હિરોઈન હતા રોમાબેન માણેક. સેમ ટુ સેમ અમારા સુમિતા કાકી છે ને રોમા માણેક જેવા લાગે. તમે જોવો ખાલી એકવાર. જો ભાઈ દેરાણી જેઠાણીની ગપશપ બી ચાલુ છે અને ફોટોશૂટ પણ ચાલુ છે. પર્સ કેવું છે, સાડી કેવી છે અને લુક કેવો નીકળ્યો છે એવી વાતો થઈ રહી છે. શગુનની સાડીઓ છે આ બધી. શગુનની નથી, અમને ગણપતિ નથી શગુનની.
અને કાલે જે સાડી આવશે ને એ તો તમને કાલ જ કહેવામાં આવશે. ઓકે, એ સરપ્રાઈઝ છે. હા. ગોંડલ જેતપુરની સાડીઓનું લુક છે આખો. કાકી અમારે છે ને જેતપુર થી બિલોંગ કરે છે. અને અમારા એમના ભાઈઓને દેરાણી પણ છે, ફેક્ટરીઓ છે. ગોંડલ બાજુથી છે. અને આ છે ને અમારે ઓલા પટ્ટામાં નોર્થ ના છે. હા. જો ફૂ આખા ગામને છેલ્લે છે આ વખતે. રાધાને કાન કરે વાત, આંખના ઈશારાની વાત. જોઈ ગાઓ બતા. હવે અમારે મોહન ને રાકેશ ને મસ્ત બોનફાયર ચાલુ કર્યું છે સવારની કડકડતી ઠંડીમાં. लहंगा चूड़ा पाके गणपति में in the arms of solitude I am found. ભાઈ જો આજુબાજુના બધા ગામડાઓમાં બેસ્ટમાં બેસ્ટ ઢોલી જો કોઈ હોય ને તો ભાઈ અમારે આકડિયાના છે. એની સિવાય તમને ક્યાંય નહીં મળે. Under the boughs where the shadows
જો ફઈની એન્ટ્રી થઈ ચૂકી છે ભાઈ. હારું હો. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories. હેલો, જો અમે જઈએ છીએ માલવ્ય પીપરિયા ટેક જમવા માટે. અમારી આગળ બધી ગાડીઓનો કાફલો છે. લાસ્ટમાં ગાડી અમારી હતી. અમે બધું કમ્પ્લીટ જોઈને નીકળી ગયા છીએ. જો આ છે ને અમારી કોલેજ આવી ચૂકી છે. કોમર્સ કોલેજ ગઈ, પછી હવે છે સાયન્સ ને આર્ટ્સ કોલેજ. તો ગેટ ને બધું જ અહીંયા હવે ચેન્જ થઈ ગયું છે. અમે હતા ને ત્યારે આ ચોપાટી નહોતી, અહીંયા ઓપન રોડ જ હતો. અહીંયા અમારી કોલેજ પૂરી નહીં થઈ અને ત્યાંથી આગળ વિદ્યાસભામાં અમે 9th 10th અને 11th હાફ અમે કમ્પ્લીટ કરેલું. હું અને ચિરાગ બંને અહીંયા સાથે જ સ્ટડી કર્યું. 9 થી લઈને ચેક કોલેજના 3 વર્ષ સુધી અમે સાથે હતા. ભાઈ જો અમરેલીનો વિકાસ જોયો, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ ડિજિટલ, સ્ટુડિયોથી લઈને બધું જ છે અહીંયા આવી ગયું છે ભાઈ. હવે જો અમારા આશીષભાઈ, વિકીભાઈ અને બેનો આમાં છે અને રાજ સ્વેગ. માલવ્ય પીપરિયાનું પાટિયું આવી ગયું છે અને અમારે હવે અહીંયાથી રાઈટ ટર્ન લેવાનો છે. અમે છે ને માલવ્ય પીપરિયામાં એન્ટ્રી લઈ લીધી છે ભાઈ, અમારે કિંજલબેનના સાસરિયામાં. જો એમની શેરીઓ ગાડીઓ પાર્ક થવા લાગી છે અને નીતિન મામા ગાડીઓ પાર્ક કરાવી રહ્યા છે. દેડી જાનભાઈ દેડી નથી, આ માલવ્ય પીપરિયા છે. પંકજ वीडियो नहीं हिंदी रिपोर्टर છે કા? હા. ढेग है वो क्या होता है? वो आता है लड़के लोग आते हैं खाना खाने। पंकज वो ढेक क्या होता है? छोकरी लोग वाले आते हैं छोकरे वाले के घर पे खाना पीना खा के चले जाते हैं। बाद में कल वो आते पहले हैं. शादी के बाद में था लेकिन अभी लोगों के पास समय नहीं होता तो शादी में ही रख लेते हैं पहले તો ભાઈ પબ્લિક જમી જમીને ફ્રી હો. આ છે માલવ્ય પીપરિયાની પ્રાથમિક શાળા. વિજયભાઈ કરકર અમારે ખાસ વેલેન્જાથી અહીંયા પધારી ચૂક્યા છે અને મુનાભાઈ રોકડ કંઈક કહેવા માંગે છે. જો પેલા છે ને દિવાલોમાં સરસ વિચારો બધા લખેલા રહેતા. ભણે તે ગણે, ક્રિશ ભણે તે ગણે હો. જો આ વેદુની ઈચ્છા પૂરી કરવામાં આવી રહી છે અત્યારે. વેદુને છે ને થાર ઉપર ફોટો પાડવો હતો, નહીં વેદુ? તો ફરીથી પાછી બસ ભરાઈ ચૂકી છે. જો ભાઈ રાજદૂત હો, એક સમય હતો આ બાઇક નો ભાઈ. સમયની જમાનો કો ને જમાનો તોય ચાલે. ખરેખર રાજાની બાઇક એટલે રાજદૂત બાઇક. અમે છે ને અમરેલી છે ને હલ્દીની છાપ લેવા માટે આવ્યા છીએ અને ચીકીભાઈ જો બધું ભેગું કરી રહ્યા છે. શેરી નંબર 8 માણેકપરા, લક્ષ્મી ચોક, ડોગરા ધાકડા સાહેબની હોસ્પિટલ પાસે અમરેલી. વિકી અને ચીકી અમે માણેકપરા શેરી નંબર 8 ની ગલીઓની અંદરથી પસાર થઈ રહ્યા છીએ અને હવે અમારો નેક્સ્ટ ટાર્ગેટ છે એ છે ફૂલ લેવા જવા માટેનો છે. ફરીવાળાઓ બહુ ગાંઠિયા ખાધા ભાઈ અહીંના અપડાઉન કરતા ને ત્યારે. આજે રાજકમલ ચોક
અને ત્યાંથી સીધું છે ટાવર રોડ. અમરેલીના આસપાસના બધા ગામડાઓની ખરીદીઓ અહીંની છે ભાઈ આ ટાવર રોડ પર. એટલે તમને હર હંમેશને માટે બીજી જ રોડ મળશે આ. જો અમે છીએ ટાવર રોડ ચોગાણી ફૂલહારની અંદર. આજના હલ્દી ફંક્શન માટેની ફૂલો લેવા માટે આવ્યા હતા. જૂની યાદો તાજી કરીએ ભાઈ. આ છે ટાવર રોડ. હજુ એટલો જ બિઝી ને બિઝી હો રોડ. જો અમરેલી ટાવર ચોક હો. જેટલા અમરેલી વાળા છે ને બધાની યાદો તાજી થશે ભાઈ. એનું શોપિંગ આમ ગઈએ તો એનું હટાણું ભાઈ, એ હરી રોડ, દાણા બજાર, હવેલી ચોક, અને એ પછી જે આવે એ ગોપાલનો મેંગો શેક, ગોપાલનો વિમટો, ગોપાલની લચ્છી. જો ભાઈ ગોપાલ આઈસ્ક્રીમ હો ભાઈ. પેલા જેમની બી અમરેલીમાં સગાઈ થતી ને એ છેલ્લે અહીંયા આઈસ્ક્રીમ ખાય અને છૂટા પડતા. જો ભાઈ આ વલ્લભ શૂટિંગ એન્ડ સેટિંગ પહેલા કુર્તો જે છે ને ભાઈ 150 રૂપિયામાં અહીંયાથી બનાવ્યો હતો. છે ને વાના રસમ ચાલુ થઈ ગઈ છે. અને આ અમારા ભાભી છે ને ઓલ રાઉન્ડર છે ભાઈ. અટેક જમીને આવી ગયા અને હવે અમને મોમેન્ટ એવી થઈ ગઈ છે કે ભાઈ કાલે તો કિંજલ જતી રહેશે ત્યાં એ કરે, તો હવે છે ને હિરલને થોડી ઇમોશનલ થઈ ગઈ છે અને મને બી આમ થોડુંક ઇમોશનલ જેવું થઈ ગયું. મારે તો ઇમોશન્સ કંટ્રોલ થઈ જાય એમ છે પણ હિરલને ઇમોશન્સ એના કંટ્રોલ નથી થતા. બસ લો હિરલ, તમે નહોતા આવ્યા અહીંયા, એવી રીતે હવે આપણે વળાવવાના. પહેલા મેરેજ છે ઘરના દીકરીના. અત્યાર સુધી અમે જાન લઈને જ ગયેલા. આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે હવે જાન આવે છે એટલે થોડું અમને અઘરું થવાનું છે. બસ લો. Under the boughs where the shadows play. ભાઈ તમારી હેરસ્ટાઈલ બતાવો તો આમ. જો એક નંબર છે ને પણ અમારે રાજવીબેન જે હા. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling. ઓલ સેટ ફોર હલ્દી. જો અમારા કિંજલબેન આવી જ ગયા છે અને પાછળ છે એમની નાની નાની પલટન, ધ બ્રાઇટ ટીમ. તો ઓલ સેટ ફોર હલ્દી રસમ. અમારા કિંજલબેનની હલ્દી રસમનું કમ્પ્લીટલી આયોજન થઈ ચૂક્યું છે. અમારે મુના કાકાએ આખું સાઉન્ડ એરેન્જમેન્ટ કરેલું છે. પ્લસ આ જે અત્યારે તમને ઠંડી હવા, હેલિકોપ્ટર જેવી હવા આવે છે ને એ અમારા મુના કાકાનું આયોજન છે ટોટલી. હા, ગુલાબની સ્મેલ આવે છે મુના કાકા પ્રમાણે ભાઈ બગીચામાં હોય એવી કમ્પ્લીટલી. બોલે છે કોયલ રાણી.
કહેતા હતા? ચલો અમારે ત્રણે ભાઈઓ છે ને ઝાડવા માટેની એન્ટ્રી કરી રહ્યા છે. बहुत स्वीट है मुन्ना थोड़ा ऑफ बीट है पर कुड़िया देना बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है लगन तेरी की हमने कर दी तैयारी है नच देना सारे हल्ले मिलने के आज हिले डुले के सारे के सारे नजारे मेरे लिए हो के सेंटी तेरे लिए मैं सेट हूँ इस बात की गारंटी पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है शहर बांध के कूद फांद तुझे ले जाना इस बारी है नच देने सारे हल्ले मिलने के आज हिले डुले के सारे के सारे नजारे नच देने सारे हल्ले मिलने के आज हिले डुले के सारे के सारे नजारे खसमानो खाने trees that stand, knotted in time by જો ભાઈ આ ગરબાનો લુક જોઈ લો બધાનો. અને રાજ્ય હવે આવી ગયા છે બિયાડો લગાવીને. જો કમ્પ્લીટલી ગરબા લુક જો. આ બધી ચોલીઓ છે ને ભાઈ બનાવડાવેલી છે. કોઈને રેન્ટ પર જોતી હોય ને તો કહેજો હો ને, આપવાની છે ને પાછી આ રેન્ટ ઉપર. આ જો બનાવેલી ચોલી. चमके
સરસ વાહ ભાઈ વાહ મોરલા બોલે મોરલા બોલે Moonlight spills through the velvet dark. જો ભાઈ પ્રગતિ કેટરર્સ બાટુભાઈ ભીમાણી અને ભરતભાઈ ભીમાણી હો જેવું નામ એવું કામ જો ભાઈ આ છે ને કાલની તૈયારીઓ થઈ રહી છે કાલ અમારે ત્યાં આવે છે જાન રૂડી જાન આવી રહી છે ભાઈ માલવ્ય પીપરિયાથી તો એની બેઠક વ્યવસ્થાઓ થઈ રહી છે વિકી Whispering pines, sing me your tune. ચલો આ સાથે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીશું ગુડ નાઇટ પંકજ આપણે મેઇન જે તારો ઇન્ટરવ્યુ છે ને ભાઈ પેલો હાફ હિન્દી વાળો એ જ જોરદાર છે એ જોજો ખાસ મળીશું કાલે હવે કાલે મહેમાનો સ્વાગત માટે જો આ બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ છે